विद्यार्थी मित्रों, हूँ नीलम मिस्त्री, अश्वमेघ विद्यालय किल्लाबाड़ी ધોરણ 10 ચેપ્ટર નંબર 14 આપણે હવે લાસ્ટ ટોપિક તરફ જઈ રહ્યા છે અને એ છે પર્યાવરણ વિષયક પરિણામ। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જેટલા પણ વિવિધ ઉર્જા સ્ત્રોતો જોયા છે તો કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ पर्यावरण कोईने कोई रीते विक्षेपित करे छे, बराबर। एटले के आपणे जे पण ऊर्जा स्त्रोतनो उपयोग कर्यो छे ते ऊर्जा स्त्रोत कोईक ने कोईक रीते पर्यावरण ने नुकसान तो पहोंचाड़े छे, बराबर। तो आ परिस्थिति में ज्यारे आपणे ऊर्जाना स्त्रोतनी पसंदगी करीए तो ए पसंदगी कया परिबळो पर आधार राखती होवी जोईए, बराबर। एटले के अहींया आपणे एक प्रश्न मळशे के ऊर्जा स्त्रोतनी पसंदगी कया परिबळो पर आधार राखे छे, बराबर। तो ए कया परिबळो होवा जोईए? तो पहेलुं परिबळ छे स्त्रोतोमांथी ऊर्जानी प्राप्ति सरळता। स्त्रोतोमांथी ऊर्जानी प्राप्ति नी सरळता, बराबर। एटले के सरळताथी आपणे ए ऊर्जा स्त्रोतमांथी ऊर्जा मेळवी शकीए। बीजुं परिबळ ए छे के ऊर्जा स्त्रोतमांथी ऊर्जा प्राप्त करवामां आर्थिक फायदो। ऊर्जा स्त्रोतमांथी ऊर्जा प्राप्त करवामां आर्थिक फायदो। नुकसान थवो जोईए नहीं, अथवा तो ओछामां ओछुं नुकसान थवुं जोईए। बीजुं परिबळ ए छे के ऊर्जा प्राप्त करवा माटे ऊर्जा प्राप्त करवा माटे उपलब्ध साधनोनी कार्यक्षमता, बराबर। एटले के जे आपणे ऊर्जा मेळववा माटे जे पण साधनोनो उपयोग करीए छे तो ए साधनोनी जे कार्यक्षमता होय छे केवी होवी जोईए? सारी होवी जोईए, एटले के वधारे प्रमाणमां कार्यक्षम होवुं जोईए। चौथुं परिबळ छे के ऊर्जा स्त्रोतना उपयोग दरमियान ऊर्जा स्त्रोतना उपयोग दरमियान पर्यावरणने हानि थवी न जोईए, बराबर। चौथुं परिबळ कयुं छे? तो ऊर्जा स्त्रोतना उपयोग दरमियान पर्यावरणने थती हानि, बराबर। एटले के पर्यावरणने हानि थवी जोईए नहीं, बराबर। तो आटला परिबळोने आपणे ध्यानमां राखीने ए ऊर्जा स्त्रोतनो उपयोग ऊर्जा मेळववा माटे करी शकीए छीए। ज्यारे आपणे सीएनजी जेवा स्वच्छ बर्तनना विषयमां वात करीए तो आपणे खबर ज छे के सीएनजी एक एवुं बर्तन छे जे पर्यावरणने नुकसान पहोंचाडतुं નથી, બરાબર। એટલે ત્યારે કહેવું વધારે યોગ્ય છે કે અમુક ઉર્જા સ્ત્રોત એ બીજા ઉર્જા સ્ત્રોતની સરખામણીમાં કેવા છે? વધારે સ્વચ્છ છે, જે આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ, બરાબર। જેમ કે અશ્મિભૂત બળતણના દહનથી હવા પ્રદૂષિત થાય છે, બરાબર। કેટલાક કિસ્સામાં સોલર સેલ જેવા ઉપકરણોનો ઉપયોગ ખરેખર પ્રદૂષણ મુક્ત છે, બરાબર। એટલે કે અશ્મિભૂત બળતણના ઉપયોગથી હવા પ્રદૂષિત થાય છે તો એની સરખામણીમાં જો આપણે સોલર સેલ કે સોલર પેનલનો ઉપયોગ કરીએ તો એનાથી કોઈપણ પ્રકારને પ્રદૂષણ ફેલાતું નથી, હવા પ્રદૂષણ ફેલાતું નથી, એટલે કે એ પ્રદૂષણ મુક્ત હોય છે, બરાબર। પરંતુ એવું બની શકે કે તેવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય, એટલે કે સોલર પેનલની મદદથી પર્યાવરણ તો પ્રદૂષણ મુક્ત રહે છે પરંતુ એનું જે ખર્ચ છે એ કેવો છે? ખૂબ જ વધારે છે, બરાબર। એટલે એના કારણે પર્યાવરણને નુકસાન પહોંચી શકે છે, બરાબર। આ વિષયમાં આપણે સતત સંશોધન કરી રહ્યા છે અથવા તો થઈ રહ્યા છે, બરાબર। તથા તેવી ટેકનોલોજીના વિકાસનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે વધારે સમય સુધી કાર્યરત કરી શકે તથા સમગ્ર કાર્યકાળમાં ઓછું નુકસાન પહોંચાડે। હવે અહીંયા આપણે પ્રવૃત્તિ નંબર 14.8 આપેલી છે એની ચર્ચા કરીએ। તો પ્રવૃત્તિ 14.8, તો અહીં પ્રવૃત્તિ 14.8માં તમને જણાવવામાં આવ્યું છે કે વિવિધ ઉર્જા સ્ત્રોત વિશે તથા તે દરેક પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની જાણકારી પ્રાપ્ત કરો, બરાબર। તો અહીંયા આપણે જેટલા પણ ઉર્જા સ્ત્રોત શીખી ગયા છે એના આધારે અહીંયા આપણે યાદી બનાવીએ તો ઉર્જા સ્ત્રોત અને અહીંયા આપણે લખીએ पर्यावरण पर थती
હાનિકારક અસરો। બરાબર, પહેલો ઉર્જા સ્ત્રોત આપણે શીખી ગયા છે અશ્મિભૂત બળતણ। બરાબર, તો અશ્મિભૂત બળતણના કારણે પર્યાવરણ પર થતી હાનિકારક અસર કઈ છે? તો એના કારણે વાયુ પ્રદૂષણ ફેલાય છે। આ ઉપરાંત એસિડ વરસાદની સંભાવના રહે છે અને ગ્રીન હાઉસ અસર જેવી અસર જોવા મળે છે। બીજો ઉર્જા સ્ત્રોત છે થર્મલ પાવર સ્ટેશન, થર્મલ પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ। બરાબર, જેના દ્વારા પણ શું થાય છે? તો થર્મલ પાવર પ્લાન્ટમાં પણ આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ છીએ પાણીને ગરમ કરવા માટે। બરાબર, એટલે એના કારણે પણ વાયુ પ્રદૂષણ ફેલાય છે। પછી જળ પ્રદૂષણ પણ ફેલાય છે। ઓકે, નેક્સ્ટ બીજું આપણે જોઈએ જળ વિદ્યુત પ્લાન્ટ। તો જળ વિદ્યુત પ્લાન્ટમાં પણ જે મોટા મોટા નિવસન તંત્રો હોય છે, આપણે પાણીને રોકવા માટે શું કરીએ છીએ? બંધોની રચના કરીએ છીએ। બરાબર, મોટા મોટા જળાશયોની રચના કરીએ છીએ। તેના કારણે જે મોટા નિવસન તંત્રો હોય છે એ મોટા નિવસન તંત્રને નુકસાન થાય છે। બરાબર, એટલે કે મોટા નિવસન તંત્ર નાશ પામે છે। ઉપરાંત કૃષિ ભૂમિ ડૂબી જાય છે। બરાબર, ત્યારબાદ બીજો ઉર્જા સ્ત્રોત જોઈએ જૈવભાર બળતણ। તો જૈવભાર બળતણમાં પણ આપણે લાકડું, છાણા વગેરેની ચર્ચા કરી ગયા હતા। બરાબર, તો એમાં પણ એના દહન કરવામાં આવે તો ધુમાડો ઉત્પન્ન થાય છે। આ ઉપરાંત રાખ ઉત્પન્ન થાય છે। બરાબર, અને વાયુરૂપ જે દ્રવ્યો હોય છે એ વાયુરૂપ દ્રવ્યોથી હવાનું પ્રદૂષણ ફેલાય છે। બરાબર, એટલે કે એ વાયુરૂપ જે દ્રવ્યો હોય એ હવામાં ભળે છે અને હવાનું પ્રદૂષણ ફેલાવે છે। ત્યારબાદ આપણે જોઈએ પવન ઉર્જા। તો પવન ઉર્જાને કારણે શું નુકસાન થાય છે? તો પવન ઉર્જાથી કોઈપણ પ્રકારનું પર્યાવરણને નુકસાન થતું નથી। એટલે આપણે અહીંયા લખીએ કે હાનિકારક અસર કેવી છે? નથી। બરાબર, ત્યારબાદ આપણે જોઈએ સૌર ઉર્જા। તો સૌર ઉર્જાથી પણ પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી। એટલે અહીં પણ આપણે લખીએ હાનિકારક અસર નથી। બરાબર, સૌર ઉર્જા કયા નંબર આવ્યા? 6 નંબર। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 7 નંબર ભરતી તરંગ અથવા તો સમુદ્ર તાપીય ઉર્જા, એટલે કે સમુદ્રમાંથી મળતી ઉર્જાની આપણે ચર્ચા કરીએ। બરાબર, તો ભરતી તરંગ અથવા તો સમુદ્ર તાપીય ઉર્જા દ્વારા પણ પર્યાવરણને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી। બરાબર, એટલે અહીંયા પણ આપણને હાનિકારક અસર જોવા મળતી નથી। ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ 8મી ભૂતાપીય ઉર્જા। તો ભૂતાપીય ઉર્જા દ્વારા પણ પર્યાવરણને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી। ત્યારબાદ આપણે છેલ્લી ઉર્જા જોઈ ગયા, કઈ જોઈ ગયા? તો ન્યુક્લિયર ઉર્જા। તો ન્યુક્લિયર ઉર્જા દ્વારા પર્યાવરણને હાનિ પહોંચે છે? તો હા, ન્યુક્લિયર ઉર્જા દ્વારા પર્યાવરણને હાનિ પહોંચે છે। બરાબર, એટલે કે વિકિરણો પર્યાવરણમાં ભળે છે। બરાબર, એટલે કે આપણે અહીંયા લખીએ રેડિયો એક્ટિવ પ્રદૂષણ ફેલાય છે। આ ઉપરાંત વિકિરણોનું ઉત્સર્જન થાય છે, જે શું કરે છે? પર્યાવરણને પ્રદૂષિત કરે છે। આમ આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજી શકીએ કે સર્વોત્તમ એટલે કે સારામાં સારો જો ઉર્જા સ્ત્રોત હોય તો એ કયો ઉર્જા સ્ત્રોત છે? તો સૌર ઉર્જા સ્ત્રોત। બરાબર, પવન ઉર્જા, સમુદ્રની ઉર્જા, બરાબર, એમાં પણ મૂળ કયો ઉર્જા રહેલી છે? તો સૌર ઉર્જા રહેલી છે। બરાબર, અને આ જે સૌર ઉર્જા છે એ કેવી છે? અખૂટ ઉર્જા સ્ત્રોત છે। હવે આપણે આપણા આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક તરફ જઈએ। તો આપણો લાસ્ટ ટોપિક છે કે કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે?
બરાબર, એટલે કે આપણે આટલા બધા જે ઉર્જા સ્ત્રોત જોઈ ગયા છે એ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે એની ચર્ચા કરીએ. તો અશ્મિભૂત બળતણ ખૂટી જાય તેવો અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બરાબર, આપણે પહેલાં અશ્મિભૂત બળતણની ચર્ચા કરી તો આપણે ત્યાં જ શીખી ગયા છે કે જે અશ્મિભૂત બળતણ છે એ કેવું છે, પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બરાબર, જે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના રહેલી છે. બરાબર, તો આ ઉર્જા સ્ત્રોત આવનારા દિવસોમાં સમાપ્ત થઈ શકે છે. બરાબર, તેનો ઉપયોગ વાયુ પ્રદૂષણની માત્રા વધારે છે, તેથી તેના પર લાંબો સમય આપણે નિર્ભર રહી શકીએ નહીં. જ્યારે આપણે જૈવભાર બળતણ તરીકે વૃક્ષોનો ઉછેર કરી બળતણના લાકડાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરી શકીએ છીએ. બરાબર, જૈવભારમાં જો આપણે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરીએ, બરાબર, અને યોગ્ય માત્રામાં વૃક્ષોનો ઉછેર કરીને આપણે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરશું તો એ આપણા માટે લાંબા સમય સુધી રહી શકે છે. આ ઉપરાંત બાયોગેસનો જૈવ બળતણ તરીકે ઉપયોગ કરતાં ચોક્કસ દરે સતત ઉર્જા આપણને મળતી રહે છે અથવા તો મળતી રહેશે, અને આ ઉર્જા સ્ત્રોતનું પુનઃ ઉત્પાદન શક્ય છે. તેથી તેને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે. તેથી અશ્મિભૂત બળતણની સરખામણીમાં જૈવભાર બળતણનો ઉપયોગ વધારે લાભદાયી છે. ખ્યાલ આવતો છે બધાને? બરાબર, તો અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે અશ્મિભૂત બળતણ કરતાં જૈવભાર બળતણનો ઉપયોગ શા માટે વધારે લાભદાયી છે? તેનું કારણ એ છે કે અશ્મિભૂત બળતણ કેવું છે, પુનઃ અપ્રાપ્ય છે અને ખૂટી જવાની સંભાવના છે, અને આવનારા દિવસમાં એ સમાપ્ત થઈ શકે છે. બરાબર, આ ઉપરાંત એ વાયુ પ્રદૂષણની માત્રા પણ વધારે છે અને લાંબો સમય આપણે એના ઉપર નિર્ભર રહી શકીએ નહીં. જ્યારે જૈવભાર બળતણ એ કેવું છે, તો જૈવભારમાં આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ, છાણાઓનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો જો બળતણ તરીકે આપણે લાકડાનો ઉપયોગ કરતા હોય અને નિશ્ચિત દરે સમયાંતરે જો આપણે વૃક્ષોનો ઉછેર કરીએ અને બળતણ તરીકે લાકડાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત બાયોગેસ જે જૈવ બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ તો આપણને ચોક્કસ દરે સતત આપણને ઉર્જા મળતી રહેશે. બરાબર, અને આ જે ઉર્જા સ્ત્રોત છે એ કેવા છે, તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એટલે કે ફરીથી આપણે એનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. બરાબર, તેથી આપણે કહી શકીએ કે અશ્મિભૂત બળતણની સરખામણીમાં જૈવભાર બળતણનો ઉપયોગ વધારે લાભદાયી છે. હવે આપણે અહીં પ્રવૃત્તિ 14.9 જે આપવામાં આવેલી છે એ પ્રવૃત્તિ 14.9ની ચર્ચા કરીએ. બરાબર, તો અહીં તમને પ્રવૃત્તિ 14.9માં તમને જણાવ્યું છે કે વર્ગમાં નીચેની સમસ્યાઓ પર ચર્ચા કરો. એમાં પહેલું છે કે કોલસાનો અંદાજિત જથ્થો આવતા 200 વર્ષો માટે પર્યાપ્ત છે. શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે, કેમ અથવા તો કેમ નહીં? બરાબર, તો હા, આપણે આ વિષયમાં ચિંતા કરવાની જરૂરિયાત છે. કેમ? તો કારણ કે થર્મલ પાવર સ્ટેશનમાં વીજ ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં કોલસાનો ઉપયોગ થાય છે. બરાબર, અને તેના ઉપયોગથી શું થાય છે, તો વાયુ પ્રદૂષણ ફેલાય છે. કોલસો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે અને આવનારા દિવસમાં એ સમાપ્ત થઈ જવાની સંભાવના રહેલી છે. બરાબર, તેનો સંગ્રહિત જથ્થો નજીકના ભવિષ્યમાં આપણને પાછો મળવો મુશ્કેલ છે, કારણ કે એને જો આપણે પાછું મેળવવું હોય તો લાખો કરોડો વર્ષો સુધી ફરીથી આપણે રાહ જોવી પડે. બરાબર, તેને 200 વર્ષ માટે પર્યાપ્ત નથી, પરંતુ તેના નિર્માણ માટે લાખો વર્ષોનો સમય જોઈએ છે. બરાબર, આથી આપણે તેનો કાળજીપૂર્વક અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર, એટલે કે કોલસોનો જે જથ્થો છે એ પૂર્ણ થવાને આરે છે, એનો ભંડાર ખાલી થઈ જવાને આરે છે, તો એના વિષયમાં આપણે ચિંતા કરવાની જરૂરિયાત છે. બીજું છે કે એવું અનુમાન છે કે સૂર્ય આગામી 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. શું આપણે સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવી જોઈએ, કેમ અથવા તો કેમ નહીં? બરાબર, હવે
અહીંયા સવાલમાં જ આપણને ખબર પડી જાય છે કે સૂર્ય બીજા કેટલા વર્ષ સુધી જીવિત રહેશે, તો 500 કરોડ વર્ષ સુધી, એટલે કે ઘણા લાંબા સમય સુધી છે, બરાબર. એટલા માટે આપણે આ વિષયમાં ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી. તે એનું કારણ એ છે કે સૂર્ય હજુ આગામી 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. આપણે સૌર ઉર્જાના ઉપયોગ માટે આધુનિક તકનીકો વિકસાવવી જોઈએ, જેથી વિનામૂલ્યે પ્રાપ્ત સૌર ઉર્જાનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. નેક્સ્ટ હવે આપણને કીધું છે કે ચર્ચાના આધારે નક્કી કરો કે કયો ઉર્જા સ્ત્રોત ખૂટી જાય તેવા અખૂટ, પુનઃપ્રાપ્ય તથા પુનઃ અપ્રાપ્ય છે. તમારી દરેક પસંદગી માટે કારણ આપો. તો એમાં આપણે પહેલું જોઈએ ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોત. તો એમાં આવશે અશ્મિ બળતણ, કોલસો તેમજ પેટ્રોલ. કોઈક ને કોઈક દિવસે એ સમાપ્ત થઈ જવાના છે, બરાબર. બીજું આવશે અખૂટમાં પવન, ભરતી, સૌર ઉર્જા વગેરે. કેમ? તો એ જે પવન, ભરતી અને સૌર ઉર્જા છે તો એ આપણને સતત પ્રાપ્ત થતા ઉર્જા સ્વરૂપો છે, બરાબર. એટલે કે એ ખૂટી જવાના નથી. કેવા છે? અખૂટ છે. ત્યારબાદ પુનઃ પ્રાપ્ય. તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં કયા આવશે? તો જૈવભાર બળતણ, બરાબર. જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો આપણને ચોક્કસ દરે ઉર્જાનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ થતો રહેશે, બરાબર. એટલે પુનઃ પ્રાપ્યમાં કયો ઉર્જા સ્ત્રોત આવશે? જૈવભાર. ત્યારબાદ પુનઃ અપ્રાપ્ય. તો પુનઃ અપ્રાપ્યમાં કોનો સમાવેશ થશે? અશ્મિ બળતણ, બરાબર. કેમ અશ્મિ બળતણ? તો એકવાર આપણે અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ તો એ કાયમ માટે સમાપ્ત થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, બરાબર. નજીકના ભવિષ્યમાં આપણે એનો પ્રાપ્ત કરી શકતા નથી, બરાબર. એટલે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં કોનો સમાવેશ થાય છે? અશ્મિ બળતણનો સમાવેશ થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું 14મું ચેપ્ટર પૂર્ણ થાય છે. તમારે દરેકે નોટમાં સ્વાધ્યાય અને આ જે ઇન્ટેક્સના પ્રશ્ન આપ્યા હોય છે એ તમારે લખવાના રહેશે, બરાબર. કોઈ પણ કન્ફ્યુઝન હોય, નહીં સમજ પડે તો તમે ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ.